ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે મિત્રો જ્ઞાન સેતુ પ્રવેશ પરીક્ષા જે કોમન પ્રવેશ પરીક્ષા છે એમાં પ્રશ્નપત્ર ડીનું સોલ્યુશન જોઈશું મિત્રો. તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો, જેથી અગાઉ નેક્સ્ટ વિડીયો તમને મળી શકે મિત્રો. તો ચાલો, પહેલો પ્રશ્ન છે કે શ્રેણી પૂર્ણ કરો. તો 2, 7, 4, પછી ખાલી જગ્યા 6, 3, 8, 1. જો મિત્રો આ શ્રેણીમાં એવું છે, તમે ધ્યાનથી જો તો આ બાજુ બેકી સંખ્યાઓ છે, એક છોડીને 2, પછી 4, પછી 6, પછી 8, અને આ બાજુ એકી છે 1, પછી 3, પછી અહીંયા શું આવશે મિત્રો 5 અને 7. એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી. બરાબર, આમથી જતાં બેકી છે અને આમથી જતાં એકી સંખ્યા. ચાલો શ્રેણી પૂર્ણ કરો. હવે જો 1/2 એટલે 0.5, પછી 1.5, પછી આ 2.5, પછી આવે 3.5. બરાબર, એટલે ઓપ્શન સી. બરાબર, તમને એટલું યાદ રાખવું કે 0.5 હોય તો તેને 1/2 કહેવાય, એટલે કે 2માંથી 1/2. ચાલો, નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે તે આપણે જણાવવાનું છે. તો જો મિત્રો, અહીંયા પહેલાં આપણે એક ખાનાના ચોરસો ગણી લઈએ. બરાબર, શોર્ટ ટ્રીક તમને બતાવું છું. બરાબર, ચાલો, આ ખાનામાં કેટલા ચોરસ છે? તો કે આ 1, પછી આ 2 અને એક આ મૂળ ચોરસ. બરાબર, એટલે કે 3 આમાં થયા 3, આ ખાનામાં 3, 3 × 6, 3 × 3 = 9 અને 3 × 4 = 12 ચોરસ આમ થયા. બરાબર, હવે આ જુઓ મિત્રો, અંદરનું 13 અને આ છે 14 અને એક આ મેન ચોરસ, એટલે આ કુલ ખાનામાં કુલ 15 ચોરસ છે. ચાલો, આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે જણાવો. ચાલો, તો પહેલાં આપણે દેખાય એવા લંબચોરસ આપણે ગણી લઈએ. તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. બરાબર, હવે જો અંદર પછી એક આ લંબચોરસ બને છે 7, પછી એક 8 અને આ 9. બરાબર, હવે આ બને છે એક 10, પછી આ બને તે 11 અને એક આ છે 12. કુલ આમાં 12 લંબચોરસ બને છે મિત્રો. પણ ઓપ્શન અહીંયા 12 છે ને, એટલે વધારેમાં વધારે ઓપ્શન છે 10, તો આપણે 10 લઈ લઈશું. બરાબર, ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 5. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો જો મિત્રો, અહીંયા કેટલા ત્રિકોણ છે? તો પહેલાં તમને દેખાતા ત્રિકોણ ગણી લો. એક આ મેન ત્રિકોણ. બરાબર, પછી એક આ ઉપરનો 2, પછી એક આ 3, એક આ 4. હવે અંદરનો જો, એક આ 5, એક આ દેખાય નાનો 6, 7, 8 અને 9. બરાબર મિત્રો, કુલ 9 ત્રિકોણ છે, ઓપ્શન એ. ચાલો, નીચેમાં આકૃતિમાં કેટલી સળંગ રેખાઓ છે તે જણાવો. તો પહેલાં બહારના ચોરસની 4. બરાબર, અંદરના ચોરસની બીજી 4, એટલે કે 8. બરાબર, આ ઊભી એક 9 અને એક આ 10. હવે આ ગણો 11, 12, 13, 14 અને 15. કુલ 15 સળંગ રેખાઓ છે મિત્રો, ઓપ્શન સી. ચાલો, નીચેની આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો મિત્રો. ચાલો, તો પહેલાં આપણે દેખાતા લંબચોરસ બનાવીએ. 1, પછી એક આ 2, એક આ 3 અને એક આ 4. પછી આ અને આ ભેગા થાય એટલે આ બને 5 અને આ ભેગા બને 6 અને એક આ રીતે બને એક 7. બરાબર, 7 તો આપણને બહારથી દેખાય છે. હવે જો 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. બરાબર, હવે આ બેનું બને એક 16 અને આ બેનું બને એક 17. બરાબર, એટલે આમાં જવાબ આવશે ઓપ્શન ડી. બરાબર, 17 લંબચોરસ છે. ચાલો, નીચેનો અંગ્રેજી મૂળક કયો શબ્દ બનતો નથી? જો મિત્રો, લેબોરેટરી લખેલું છે. બરાબર, એમાં તમે જો એક શબ્દ આવે જ નહીં. બરાબર, તો આમાં ડી નથી આવતો, લેબોરેટરી, એટલે ઓપ્શન બી. નીચેનો એ જ રીતનો બીજો સવાલ છે, અંગ્રેજી મૂળાક્ષર પરથી કયો શબ્દ બનતો નથી મિત્રો? તો અહીં અન્ડરસ્ટેન્ડ લખ્યું છે, એટલે ડસ્ટર તો કે બને, રિસ્ટેન્ડ બને. બરાબર, સન્ડે જો આમાં વાય છે, આમાં વાય આવતો, અને તમારે આ રીતે પહેલાં 4 વાંચી જવાના ને પછી એકાદ અંગ્રેજી અક્ષરમાં આવતો હોય નહીં. ચાલો, અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ક્રમ ABCD શોધીને લખો. ચાલો, SCHAA સ્કૂલ લખ્યું છે, તો જો તમે ABCD મુજબ ગોઠવો તો સૌથી પહેલાં ABCD એટલે C આવે, પછી H આવે, પછી L આવે, પછી O આવે ને S આવે. બરાબર, આ રીતે ABCD મુજબ બને, એટલે ઓપ્શન ડી. બરાબર, અંગ્રેજી મૂળાક્ષરનો સાચો શબ્દ હેડ. બરાબર, તો ABCD બોલો એટલે પહેલાં A આવે, B C D આવે. બરાબર, પછી E આવે અને H, એટલે ઓપ્શન E આવશે. બરાબર, ચાલો, પ્રશ્ન નંબર 12. હવે અહીંયા જો મિત્રો, તમને આ મૂળાક્ષર સામે અંકો આપેલા છે, ન ર વત્તા ઘણ. બરાબર, ચાલો, ન એટલે કેટલા? 1 અને ર એટલે 13. બરાબર, 13 વત્તા ઘણ, ગ એટલે કેટલા? 4 અને અણ એટલે 2. આનો સરવાળો કરો તો 55 આવે, ઓપ્શન એ. ચાલો, અહીંયા જો મિત્રો, અંગ્રેજી મૂળાક્ષર નીચેના ક્રમ દર્શાવી વિકલ્પ સાચો. ચાલો, આપણે ન ઘર અને રણ. ચાલો, નગર કઈ રીતે બને? તો કે ન
ગ અને ર એટલે કે 143. 143 ઓછા રણ, ર એટલે અણ, અણ એટલે ર એટલે 3, અણ એટલે 2 એટલે 32. 143માંથી 32 કાઢો એટલે આમાં 1, 4માંથી 3 જાય તો 1 અને આ 1. બરાબર મિત્રો? તો મિત્રો આનો જવાબ આવશે 111, ઓપ્શન ડી. બરાબર? ચાલો જુદી પડતી આકૃતિઓ શોધો. બરાબર? હવે જો મિત્રો અહીંયા આકૃતિ અંદર અહીંયા ત્રિકોણ છે તેની અંદર 3 બાજુવાળી આકૃતિ છે. બરાબર? અહીંયા ચોરસ છે એની અંદર 3 બાજુવાળી આકૃતિ છે. એટલે અહીંયા એક બાજુ ઘટે છે જે અંદરની આકૃતિમાં. અહીંયા પંચકોણ છે તેમાં 4 બાજુવાળી ચોરસ છે. અને અહીંયા ષટકોણ છે 6 બાજુવાળો તેમાં પંચકોણ આપેલું છે. એનો મતલબ કે એક બાજુ ઘટે છે પણ અહીંયા એકે બાજુ ઘટતી એટલે આ આકૃતિ અલગ પડે છે. આનો જવાબ આપશે ઓપ્શન એ. બરાબર? ચાલો મિત્રો 15 જુદી પડતી આકૃતિ શોધો. જો મિત્રો અહીંયા ચોરસમાં તમને બરાબર ગાણિતિક ક્રિયાઓની આકૃતિ આપેલી છે, સરવાળો, ગુણાકાર, બરાબર. બરાબર? આમાં જો અહીંયા ભાગાકાર આપેલું છે, આનો જવાબ ઓપ્શન સી જે અલગ પડે છે. બરાબર? બાકી બધામાં ક્રિયાઓ સરખી છે. ચાલો અહીંયા જો અંગ્રેજી મૂળાક્ષર સૂચવે સાંકેતિક ભાષાનો ધ્યાનમાં લઈને ઉત્તર આપો. ચાલો ZXP બરાબર AC તો YWU એટલે શું? જો Z છેલ્લો છે તેની સામે પહેલો લીધો છે. બરાબર? એટલે અહીંયા જો તમે ઝેડની સામે એ, બરાબર, પછી એક્સની સામે એક્સ આપણે ત્રીજા નંબરમાં આવે તો અહીંયા એક્સની સામે એને લીધો ત્રીજા નંબરનો સી, બરાબર, પછી એને લીધું જ વી, તો વી આપણે અહીંયા આવે છે વી 5 નંબર, તો અહીંયા 1 2 3 4 ને 5 એટલે ઈ લીધું છે, બરાબર, એટલે એ સી ઈ આવે. ચાલો વાય ડબલ્યુ અને યુની સામે શું આવે? વાય બીજા નંબરમાં છે એટલે અહીંયા આવશે બીજા નંબરનો બી, બરાબર, પછી ડબલ્યુ કયા નંબરમાં છે ગણી લો 1 2 3 4 ચોથા નંબરનો છે એટલે અહીંયા 1 2 3 4 એટલે ડી આવશે, એટલે બી અને ડી વાળો ઓપ્શન, હા તો ઓપ્શન ડી આવશે આમાં, બરાબર. ચાલો અહીંયા જો એ બી બીજી સી એચ ડી આઈ તો ખાલી જગ્યા, બરાબર. હવે એથી એ છે તેની જોડે લીધો એફ, બરાબર, બીની સાથે લીધો જી ક્રમમાં લીધો, સીની જોડે લીધો એચ, ડીની જોડે લીધો આઈ, તો ઈની જોડે આવશે જે, એટલે કે ઈ જે. એ રીતે પહેલાં સૌપ્રથમ તમારે પરીક્ષામાં આ રીતે એબીસીડી લખી નાખવી, પ્રશ્ન આવશે જ ફાઇનલ, બરાબર. પેપરમાં તમારે રફ કામમાં એબીસીડી લખી નાખવી આ રીતે, એટલે સમય ઓછો બગડે તમારે, બરાબર. ચાલો નીચે પૈકી શબ્દકોશ પ્રમાણે ગોઠવો. ચાલો બધામાં જો પેલો કોમલ, કોમલ ને કોમલ, બરાબર, બીજામાં કોયડો, કોયલ, કોયડો અને કોરમ, બરાબર. હવે જો મિત્રો હવે આમાં આવશે કોયડો, આમાં એટલે કે અહીંયા કોયલ છે એટલે તો આવે નહીં, આ ના આવે, બરાબર, એટલે કે આ બેમાંથી કોઈ એક હશે, બરાબર. હવે ત્રીજો શબ્દ લો તો આમાં કોરમ છે ને આમાં કોયલ છે, તો તમને ખબર છે ર પહેલો આવે ય કરતા, એટલે આમાં આવશે ઓપ્શન એ. ચાલો અહીંયા જો અંગ્રેજી મુજબ સાચો ક્રમ કયો, બરાબર, તો એબીસીડીમાં જો અહીંયા નેક, નેક, નેક અને નેક, બીજો શબ્દ છે નીડ, નીડ, અહીંયા નેસ્ટ અને નાઇસ, તો અહીંયા ડબલ ઈ વાળું છે એટલે પહેલું આવે, બરાબર, આ બંનેમાંથી કોઈ એક હશે. ચાલો ત્રીજો જો આ બેમાં આવે NEST અને NI, તો આમાં જો એન તો છે બંનેમાં પણ ઈ કરતાં આઈ પાછળ આવે એટલે ઈ પહેલો આવે, બરાબર, એટલે ઓપ્શન એ. ચાલો નીચેનામાંથી અલગ પડતા શબ્દો અલગ કરો, બરાબર. તો પહેલું છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર, બરાબર, આમાં સપ્ટેમ્બર અલગ પડશે કારણ કે આ બધાને 31 દિવસ છે, સપ્ટેમ્બરને 30 દિવસ છે. ચાલો અમદાવાદ, ગુજરાત, સુરત અને રાજકોટ, આમાં તમને ગુજરાત એ રાજ્ય છે, બાકીના જિલ્લા છે, બરાબર, એટલે ઓપ્શન બી. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 25 દર્પણ આકૃતિ. જો તમને આ રીતનું દર્પણ આપેલું છે, બરાબર, ચાલો એનું દર્પણ બનાવીએ આપણે, બરાબર. તો આકૃતિ છે દર્પણ ઉપર છે, બરાબર, એટલે સૌથી પહેલાં આ ભાગ આવશે એટલે કે આ રીતનો આવશે, પછી નીચેનો ભાગ એટલે આપણે આમ જવાનું છે, પછી આમ એટલે આપણે પણ આમ જવાનું છે, પેલો નીચે જ્યાં નીચે જાય તો દર્પણમાં આપણે ઉપર જવાનું અને આમ, એટલે આ રીતની આકૃતિ ક્યાં બને છે? ઓપ્શન એમાં, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 26. હવે દર્પણ બાજુમાં છે, બરાબર, એટલે સૌથી પહેલાં શું થશે? આ જે લંબચોરસ છે એ રીતનું તમારો અહીંયા લંબચોરસ તેમ જ બનશે. હવે આ અહીંયા છે તો તેના પ્રતિબિંબમાં તે આ બાજુ આવશે, એટલે આ રીતની આકૃતિ ક્યાં છે? ઓપ્શન સી. દર્પણ દોરીને જ કરું, બરાબર, બાકી તમારે ખોટું ભળવાના ચાન્સ રહે છે. ચાલો અંગ્રેજી મૂળાક્ષરમાં છેલ્લેથી 10મા ગણમાં આવતો મૂળાક્ષર કોઈ મેં તમને અગાઉ પણ કીધું, એક વાર એબીસીડી લખી નાખ્યું, બરાબર મિત્રો. અહીંયા જો મેં અંગ્રેજી એબીસીડી લખી નાખી, પહેલાં આપણે છેલ્લેથી 10મો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. જો 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો છેલ્લેથી 10માં આવતો કયો છે મિત્રો? ક્યુ છે, બરાબર. ચાલો લીપ વર્ષના પ્રથમ દિવસે સોમવાર હોય તો વર્ષના છેલ્લા દિવસે કયો વાર હોય? તો યાદ રાખવાનું છેલ્લા દિવસે એક દિવસ વધે એટલે કે મંગળવાર હોય, બરાબર, કારણ કે લીપ વર્ષમાં 29 દિવસ હોય ફેબ્રુઆરીના. ચાલો તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. રિક્ષા, સાયકલ, ટ્રેન અને બસ, તો પહેલાં આવે સાયકલ,
બરાબર, પછી આવે રિક્ષા, પછી આવે બસ અને પછી આવે ટ્રેન. એટલે કે 2, 1, 4 અને 3 એટલે ઓપ્શન ડી. ચાલો, કાચીડો, કીડી, મકોડો અને વીંછ આ કદ મુજબ છે મિત્રો. બરાબર, તો સૌથી પહેલાં આવે કીડી નાની, બરાબર, પછી આવે મકોડો, પછી આવે વીંછી અને પછી આવે કાચીડો. 2, 3, 4, 1 તો ઓપ્શન બી. ચાલો, શાળાનો 1 તાસ 1500 સેકન્ડમાં પૂરો થાય છે તો આ 1 તાસ મિનિટ તો આ 1 તાસ મિનિટમાં કેટલાનો થાય? બરાબર, તો જો 1 તાસ અને મિનિટ કરો ને 1500 સેકન્ડની મિનિટ. બરાબર, બરાબર, 25 × 150 એટલે કે 25 મિનિટ થાય. બરાબર, ચાલો પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જો 500 ગ્રામ એટલે 1/4 કિલોગ્રામ ના થાય ભાઈ, 1/2 થાય, એકની નીચે 2 આવે. 250 ગ્રામ એટલે 3/5 ના થાય ભાઈ, 1/4 થાય. બરાબર, 20 પૈસા તો 1/5 રૂપિયા. હા, તો આ સાચું છે, કારણ કે જો 100ના તમે 5 ભાગ કરો, બરાબર, તો 20 પંચે 100 એટલે 20 પૈસા થાય ને. બરાબર, 1 રૂપિયા એટલે 100 પૈસા. બરાબર, તો આ રૂપિયાને આપણે પૈસામાં ફેરવી નાખ્યા. બરાબર, એટલે ઓપ્શન બી. ચાલો, 30 અને 25 વચ્ચે એવી સંખ્યા કે જે 5 અને 7 વડે વિભાજ્ય હોય. જો મિત્રો, આમાં 45 પણ છે, પણ 45 7 વડે ભાગી શકાય નહીં. 42 ને 7 વડે ભાગો પણ 5 વડે ન ભાગાય. 7 તમારે મૂળ ઘડિયા જોઈ લેવાના. તો આમાં 35 છે. બરાબર, કે જે 5 અને 7 બંને વચ્ચે વિભાજ્ય થાય છે. ચાલો, 4 લીટર પેટ્રોલ પૂરવા માટે 1 મિનિટ જોઈએ તો 1 લીટર પેટ્રોલ પૂરવા માટે કેટલો સમય લાગે? તો આ તમે ગણી શકો છો આ રીતે કે 4 લીટર માટે 1 મિનિટ. બરાબર, તો 1 લીટર માટે કેટલા? બરાબર, તો 4 1 મિનિટ એટલે આપણે કેટલી થાય? 60 સેકન્ડ થાય. બરાબર ને, 4 લીટર પેટ્રોલ માટે 1 મિનિટ તો 1 લીટર પેટ્રોલ માટે કેટલી? બરાબર, તો જો 1 × 1 મિનિટ નીચે 4 લીટર. 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને 4 એટલે 15 ચોકા ને 60. બરાબર, એટલે કે 15 સેકન્ડ થાય મિત્રો. ચાલો, નીચેની આકૃતિમાંથી પરિમિતિ 35 છે. એક્સ બાજુનું માપ કેટલા સેન્ટીમીટર થાય? હવે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. પહેલાં આપણે સરવાળો મારી દઈએ. બરાબર, તો કેટલો સરવાળો થાય? 4, 4, 10 અને 10. 10 ને 10 20, 20 ને 8 28. 28 વત્તા એક્સ બરાબર પરિમિતિ છે 35. તો એક્સ બરાબર 35માંથી 28 કાઢી નાખવાના. તો 28 ને 2 30 ને 5 35. બરાબર, એટલે કે 7 સેન્ટીમીટર. ઓપ્શન સી. ચાલો, કાટખૂણાનો 1/3 ભાગ કેટલો થાય? કાટખૂણો એટલે કે 90 મિત્રો, એનો 1/3 ભાગ. બરાબર, તો 30 તારીને અથવા 3 તાળી 9 અને મીંડું એટલે 30. ત્રીજો ભાગ થાય 30°. નીચેનામાંથી કઈ જોડ સમ અપૂર્ણાંક છે? બરાબર મિત્રો, સમ અપૂર્ણાંક છે તો એમાં આવશે, જો મિત્રો અહીંયા 10 અને 30 છે તો 10 કરે 30 થાય, 10 તેરી 30 થાય અને નીચે છે 20 અને 90 છે, પણ 20 તેરી કરો તો પછી એ 60 થાય, પણ અહીંયા 90 છે એટલે આ તો હોય નહીં. બરાબર, 1/4 અને 1/2. બરાબર, ચાલો 1/2 લો તો 1નો ઘડિયો તમે 1 સુધી બોલો તો 1 થાય ને 1/2નું 1/2 થાય. બરાબર, અહીં 1/4 એટલે આ થાય નહીં. હવે જો અહીંયા 1/5 છે. બરાબર, તો 3 લાવો તો 1 તેરી 3 અને 5ને પણ 3 જોડે કરો તો 15 એટલે 3 15 થાય. બરાબર, એટલે આ આવે ઓપ્શન સી. કઈ સંખ્યા 5 અને 10 ત્રણેય સંખ્યાનો અવયવી છે? અવયવી એટલે આ ત્રણેયના ઘડિયામાં આવે મિત્રો. બરાબર, તો એમાં જો 5ના ઘડિયામાં 6ના ઘડિયામાં 20 ના આવે. બરાબર, 6ના ઘડિયામાં 50 ના આવે ને 40 ના આવે. 5ના ઘડિયામાં બધું આવે પણ 6ના ઘડિયામાં 30 આવે. 6 5 30, 5 6 30 ને 10 તેરી 30 એટલે 30 આવવાનો જવાબ. બરાબર, ચાલો 8/4/2 સેન્ટીમીટર લંબઘનમાં 2 સેન્ટીમીટર કેટલા સમઘન સમાય? બરાબર મિત્રો, તો પહેલાં આપણે એનું ઘનફળ શોધી નાખીએ. બરાબર, ચાલો આનું કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 8 ચોક 32, 32 દુ 64 ઘન સેમી. બરાબર, હવે એમાં 2 સેન્ટ કેટલા થાય? બરાબર, તો જો હવે પહેલાં સમઘન છે તો એનું શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 2 દુ 4 દુ 8 ઘન છે. બરાબર, હવે આને ભાગી નાખો તો 88 64. આનો જવાબ આવશે ઓપ્શન બી. બરાબર, કે 8 ઘન સમય. એટલે સૌપ્રથમ તમારે આનો ગુણાકાર કરવાનો, પછી આનું ઘનફળ શોધવાનું. જો આ સમઘન છે એટલે એનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 2 ગુણ્યા 2. બરાબર, આનું તો સીધું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા, એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી.
ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 40. એક શાળામાં રમતનો તાસ 3:45 થી 4:25 હોય તો રમતના તાસનો સમય કેટલો હશે? જો મિત્રો, આ તો ખૂબ જ સહેલો પ્રશ્ન છે. 3:45 થી 4:25 બરાબર. તો પહેલાં 3:45 લઈ લેવાના. જો તમને સીધી રીતે શીખવાડો, ચાલો આમાં કેટલા નાખે તો 4 વાગે, તો કે ભાઈ 15 મિનિટ પછી 4 વાગી ગયા, અને એમાં પાછું 4 ને 25 એટલે 15માં પાછા 25 નાખી દો, તો આખી 15 ને 25 એટલે આ 0 અને એમાં 10 વધી એટલે કે 40 મિનિટનો તાસ થાય બરાબર. ઓપ્શન સી. ચાલો, 100 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ચાલો, પરિમિતિ છે 100. હવે ક્ષેત્રફળ ગણવા માટે ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા લંબાઈ, પણ અહીંયા લંબાઈ આપી નથી, તો પહેલાં આપણે લંબાઈ શોધીએ. તો લંબાઈ થાય ચોરસની લંબાઈ બરાબર પરિમિતિ ભાગ્યા 4 બરાબર, એટલે 25 ચોકા 100 બરાબર. તો હવે ક્ષેત્રફળ ગણવા એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 25 ગુણ્યા 25, 25 ગુણ્યા 25 કરો એટલે 625 થાય. ઓપ્શન ડી બરાબર. ચાલો, એક બગીચામાં 100 ઝાડ છે, તે પૈકી 1/5 ઝાડ લીમડાના, 2/3 ઝાડ આંબાના છે, તો બાકીના ઝાડની સંખ્યા શોધો. ચાલો, પહેલાં તો લીમડા કેટલા છે ગણી નાખીએ, તો કે 100 ગુણ્યા 1/5 બરાબર, તો 5 દુ 10 એટલે કે 20 છે લીમડા. ચાલો, આંબા 1/2 એટલે કે 100ના 1/2 એટલે કે અડધા 50 બરાબર ને. 5 2 5 50 છે આંબા, તો કુલ થયા 70 બરાબર. તો બાકીના ઝાડની સંખ્યા કેટલી થાય? કુલ 100 છે, તો 70 તા થઈ ગઈ એટલે 30. ઓપ્શન સી. ચાલો, 240 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું હશે? જો પેલા સેમ પેલા જેવું છે બરાબર. ચાલો, તો મેં તમને કીધું જ્યારે ચોરસ આવશે ત્યારે જ આ દાખલો આવશે બરાબર. તો 240ને તમે 4 વડે ભાગી નાખો તો 4 6 24 એટલે 60 થાય. બાજુની લંબાઈ કેટલી થાય? 60. આની ઉપર પરિમિતિ પર પૂછી શકે તો કે ભાઈ કેટલી પરિમિતિ થાય બાજુ? તો 3600 થાય બરાબર. અને ચાલો, ખાલી જગ્યામાં મૂકો. હવે જો 2નો ઘડિયો પહેલાં આ રીતનું છે તમારે, 2ની નીચે 5 બરાબર, 8ની નીચે ખાલી જગ્યા બરાબર, ખાલી જગ્યાની નીચે 40. પહેલાં આ બેનનો 2નો ઘડિયો કાં સુધી બોલો તો 8 આવે, તો કે 2 ચોકા 8, તો 5નો પર ચોકા સુધી, 5 ચોકાને 20 બરાબર. હવે ચાલો, 20નો ઘડિયો કાં સુધી બોલો તો 40 આવે, તો કે 20 દુ 40, તો 8 દુ 16 એટલે એકમાં આવશે 20 અને એકમાં આવશે 16 એટલે ઓપ્શન બી. નીચેના પૈકી કઈ સંખ્યા 6, 8 અને 12નો અવયવી છે? એટલે કે આ બધા કોઈના ઘડિયામાં આવવો જોઈએ. તેમાં જો 18 આવે પણ 12ના ઘડિયામાં 18 ના આવે, 36 છે તો 8ના ઘડિયામાં ના આવે, 40 છે તો એ પણ 8ના ઘડિયામાં ના આવે, નહીં 8ના ઘડિયામાં આવે બરાબર, પણ એ 6ના ઘડિયામાં ના આવે બરાબર. તો જો, તો એમાં 24 છે ઓપ્શન સી, જે બધાને 6 ચોકા 24, 8 તેરી 24 ને 12 દુ 24 એટલે 24 એ આ ત્રણેયનો અવયવી છે. ચાલો મિત્રો, અહીંયા જો આનો ગુણાકાર કરવાનો છે, ખૂબ સહેલો દાખલો છે. પહેલાં આપણે એને સિમ્પલ ફેરવી દઈએ. જો 24 37 હું 58 લખીશ, ટપકા પછી 2 આંકડા છે એટલે નીચે 2 મીંડા લખીશ, ગુણ્યા 1. અહીંયા જો ટપકા પછી 1 2 ને 3 આંકડા છે એટલે નીચે હું લખીશ 3 આંકડા, એટલે કુલ થયા 5 આંકડા બરાબર. તો 2,43,758 ગુણ્યા 1 એટલે તો ગુણાકારમાંથી એને જ જવાબ આવશે 758, નીચે 5 મીંડા એટલે કે 1 2 3 4 અને 5. ચાલો, 5 પોઈન્ટ કાપવાના છે, 1 2 3 4 અને 5 એટલે આનો જવાબ આવશે 2,43,758. આ દાખલો પૂછાશે તમારે મિત્રો બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 47. 10 રૂપિયાના એક સિક્કાનું વજન 18 ગ્રામ છે. એક થેલીમાં 10 રૂપિયાના સિક્કાની ભરેલી છે, જેનું વજન 9 કિલોગ્રામ છે. તો 10 રૂપિયાના કેટલા સિક્કા હશે બરાબર? તો મિત્રો આનો જવાબ આવશે 500 સિક્કા બરાબર. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 18. નીચેમાંથી કઈ જોડ સમઅપૂર્ણાંક છે? જો મિત્રો, 10 અને મોટો સૌથી પહેલાં નાનો પકડ, 10 પંચે 50, તો 50 પંચે 250, એ આ તો આવે નહીં. ચાલો, 10 તેરી 30, તો 20 તેરી 60, પણ અહીંયા 90 ના આવે બરાબર. નાનો અહીંયા આ છે, તો 1 દુ 1 એકા 1, તો 2 એકા 2 આવવા જોઈએ, ના આવે. ચાલો, અહીંયા નાનામાં આ છે, 1 તેરી 3, તો 3 તેરી 9, તો ઓકે ઓપ્શન સી. નીચેનામાંથી આકૃતિનો પોણો ભાગ દર્શાવે છે બરાબર. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો, આવાના અવયવો પાડવાના છે બરાબર. 50, તો જો એક્સ બરાબર શું ને વાય બરાબર 50, તો 5ના ઘડિયામાં 50 કામ આવે, 5 9 45, 5 9 45 એટલે એક્સ એટલે આ થાય બરાબર. ચાલો, હવે 9 લાવવાના છે, 3ના ઘડિયામાં 3 તેરી 9 એટલે 9 અને 3 બરાબર, એટલે ઓપ્શન બી. નીચેનામાંથી કઈ પેટર્ન યોગ્ય રીતે ગોઠવાયેલ નથી બરાબર મિત્રો? તો જો અહીંયા પેટર્ન જો, 5 ને 4 11, સોરી 5 અને 6 11, 5 અને 4 9, 9 ને 11 20 બરાબર, ઓકે છે. 6 ને 8 14, 10 ને 8 18, 18 ને 14 32. ચાલો, અહીંયા જો 10 ને 20 30 થવા જોઈએ, 20 ને 30 50 થવા જોઈએ, એટલે આ આવશે ઓપ્શન સી બરાબર. આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે.
પ્રશ્ન નંબર 52, એક સ્કૂલમાં વિવિધ રમતો માટે 2000 રૂપિયાની ફાળવણી કરી તો ખોખો માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી? જો મિત્રો અહીંયા આ તમને વર્તુળાકાર આલેખ છે, બરાબર. એમાં જો અડધા ક્રિકેટના છે, બરાબર. પછી એનો ચોથો ભાગ ખોખોનો છે, એટલે કે 2000 ભાગ્યા 4, 5 ચોકાને 20 એટલે 500 રૂપિયા, ઓપ્શન બી, બરાબર. જો ક્રિકેટના પૂછે તો અડધા એટલે કે 1000 રૂપિયા થાય, બરાબર. અને 500માં અડધા એટલે 250 રૂપિયા હોકી અને કબડ્ડીના છે. ચાલો, અત્યારે ઘડિયાળમાં 7:15 થયા છે, બરાબર. 3 કલાક અને 30 મિનિટ પછી ઘડિયાળમાં કેટલો સમય બતાવશે? બરાબર. હવે 3 કલાક એટલે કે 7માં 3 નાખો એટલે 10 વાગે, અને 30 મિનિટ એટલે 15 ને 30 45 એટલે 10 અને 45નો સમય બતાવશે, ઓપ્શન સી. ચાલો, જો અહીંયા અને શું લખાય તો જો 7770, બરાબર. એટલે કે 7000 પછી 700 અને પહેલાં તમે આ રીતેનો સરવાળો કરી શકો. 7000 પછી છે 700 અને પછી છે 70, તો 0 7 7 અને 7770. ચાલો, હવે દશાંશમાં છે ને શતાંશમાં છે, એટલે કે 0.7 અને 0.7, બરાબર. આ રીતનો ઓપ્શન આવશે. આમાં આવશે ઓપ્શન ડી, બરાબર. ચાલો, 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા કરતાં કઈ સંખ્યા મળે? 3 અંકની મોટામાં મોટી સંખ્યા છે 999. એમાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા થાય 100, તો આમાં થાય 899 મળે, ઓપ્શન બી. 1 થી 15માં આવતો અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી? ચાલો, 1 થી 15માં કયા કયા અવિભાજ્ય અવયવ આવે? તો કે ભાઈ 2, 3, 5 અને 7, 11, 13, 17 અને 19, બરાબર. તો આમાં કેટલા મળશે? 4, બરાબર. 2, 3, 5, 7, 11, 13, 19 અને 17, બરાબર. કુલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર મિત્રો. એમાં 8 અવિભાજ્ય, અહીંયા 8 ઓપ્શન છે ને, એટલે આપણે વધુ 7 લઈ લેવાના. પણ જો મિત્રો અહીંયા 1 થી 15 કીધા છે, બરાબર. એટલે એમાંથી આ નહીં આવે, તો ગણો 1, 2, 3, 4, 5 અને 6, એટલે ઓપ્શન સી. મેં 20 ગણી લીધા હતા, હા, એટલે ઓપ્શન સી. 20 સુધીના ગણ્યા હતા, પણ 1 થી 15 પૂછ્યા છે. ચાલો, આકૃતિમાં 1/4 ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવતા કઈ રીતે? હવે ઘડિયાળના કાંટાની દિશા ખાલી 1/4 આખું નહીં, બરાબર. તો 1/4 ફેરવશે એટલે ઓછા નીચે આવી જશે, વત્તા અહીંયા આવી જશે, બરાબર. એટલે આમ ઓછા અને વત્તા હોય એવો ઓપ્શન આવશે, એટલે વત્તા અહીંયા આવી જાય, એટલે અહીંયા ઉપર વત્તાવાળું હોય તો વત્તા અહીંયા છે, બરાબર. નીચે એની ઓછા આવી જશે, એટલે કે આ ઓપ્શન એ, બરાબર. અને 1/2 કે તો પછી 2 આંટા લાગે, બરાબર. એ રીતનું. નીચેના પૈકી કયા મૂળાક્ષરમાં કાટખૂણાની સંખ્યા સૌથી વધુ છે? તો જો મિત્રો અહીંયા એચમાં સૌથી વધુ કાટખૂણા બને છે. આ રીતના બનાવે 1, 2, 3 અને 4, બરાબર. ચાલો, કબીર 4 મહિનાની બચતમાં 4400 રૂપિયા છે, તો તેની મહિનાની બચત કેટલી થાય? આ 4 મહિનાની 4400 છે, બરાબર. તો એને 1100 રૂપિયા થાય. 4400 ભાગ્યા 11 કરી નાખવાના. ચાલો, 40 ભાગ્યા 8 માટે યોગ્ય વિકલ્પ કયો? બરાબર. એટલે કે 40ના આપણે કેટલા ભાગ કર્યા છે? 8 ભાગ, બરાબર. તો જો ગણી નાખો. પહેલાં તો 40 ભાગ્યા 8, તો મિત્રો 40 ભાગ્યા 8 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આનો જવાબ આવશે મિત્રો 40 ભાગ્યા 8, એટલે કે 8 × 5 = 40, એટલે કે 8 40ના આપણે 5 એનું ભાગ ફરવા દે, બરાબર. એટલે કે જો 8, 8 × 16, 8 × 8 = 32, 8 × 5 = 40, એ 0, એટલે કે ઓપ્શન બી. તો મિત્રો હવે આગળ નેક્સ્ટ 61 થી 120 સુધીના પ્રશ્નો આપણે અગાઉના વિડીયોમાં જોઈશું મિત્રો. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.